નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024માં કોઈ પણ મતદાર પોતાના મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય અને જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકલ્પ સાથે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે। સાંજે વેરાવળ બાર એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજેન્દ્ર ભુવન રોડ ખાતે આવેલ કોર્ટ બિલ્ડિંગ ખાતેથી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પીએસઆઈ ગઢવીએ આ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ અને વકીલો જોડાયા હતા। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પીએસઆઈ ગઢવીએ આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે ચૂંટણી એક પર્વ છે, લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરવું જરૂરી છે। આ બાઇક રેલી રાજેન્દ્ર ભુવન ખાતે આવેલ કોર્ટ બિલ્ડિંગથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ તેમજ બસ સ્ટેશન તેમજ ટાવર ચોક થઈ પાટણ દરવાજા પોલીસ સ્ટેશને પૂર્ણ થઈ હતી। આ બાઇક રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવી બારૈયા તેમજ સરકારી વકીલ કેતનસિંહ વાળા તેમજ વેરાવળના બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાંત સવાણી સહિત ન્યાય જગત સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।